પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી. બાળાઓ, આજે સવારે પ્રભુનો આભાર માનીએ છીએ કે એક દિવસના એક વચન જે ખાતરીદાયક અને આજ્ઞા પાલનના હોય છે વચન પ્રભુ દરરોજ આપે છે. ખાતરીદાયક પ્રભુનું વચન એમ કહે છે કે તું બીસ નહીં, ગભરાઈશ નહીં, આમ તેમ જોઈશ નહીં. પણ આજ્ઞા પાલનનું વચન એ છે કે તું મારી આજ્ઞાઓ પાળ, તું મારી પાછળ ચાલ, તો હું તારી સાથે રહીશ અને જે માર્ગે તું જઈશ એ માર્ગે સંભાળવાને માટે હું તારી સાથે છું. 2025ના વર્ષમાં અદ્ભુત ખાતરીદાયક વચન દરરોજ પ્રભુ આપે છે. અને આજે જે ખાતરીદાયક વચન છે ઉત્પત્તિના પુસ્તકના 15મા અધ્યાયમાં પહેલું વચન છે. ઇબ્રાહિમ નિરાશ હતાશ થાય ત્યારે પ્રભુ એને દર્શન આપે, એની સાથે વાત કરે અને કહે છે કે એ નિસંતાન ચાલ્યો જતો હતો, એને બાળક નહોતું, અને છતાંય તે પ્રભુ પ્રેમી હતો, પ્રભુના દર્શન પામેલો હતો, પ્રભુના માર્ગમાં ચાલતો હતો. અને એક દિવસે પ્રભુએ એને દર્શન આપ્યું ને યહોવાનું વચન દર્શનમાં ઇબ્રાહિમ પાસે આવ્યું અને ઇબ્રાહિમને કહ્યું કે હે ઇબ્રાહિમ, તું બીસમાં, હું તારી સાથે છું, હું તારી ઢાલ તથા તારું મોટું પ્રતિદાન છું. એટલે કે ભલે તું નિસંતાન છે પણ તને બાળક થશે, તું બીસ નહીં, ગભરાઈશ નહીં. અને એટલે આ વચન સવારે યાદ દેવડાવે છે. ખાતરીદાયક વચન પ્રભુ એમ કહે છે કે ભલે તમને એમ લાગે કે હતાશા, નિરાશા છે, પણ પ્રભુ કહે છે કે હું તમારી સાથે છું. હું કહે છે કે તમારું બહુ મોટું પ્રતિદાન છું, તું બીસ નહીં, ગભરાઈશ નહીં. ત્યાર પછી ઉત્પત્તિનું પુસ્તક 26મો અધ્યાય અને 24મું વચન. ઇબ્રાહિમના પુત્ર ઈશાકને પ્રભુએ દર્શન આપીને શું કહ્યું? એને પણ એ જ ખાતરીદાયક વચન આપ્યું કે હું તારા બાપ ઇબ્રાહિમનો દેવ છું, તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું. હું મારા સેવક ઇબ્રાહિમની ખાતર તને આશીર્વાદ આપીશ. પેઢીઓનો આશીર્વાદ. ઇબ્રાહિમ પ્રભુથી આશીર્વાદિત થયો, ત્યાર પછી ઈસાક પણ પ્રભુથી આશીર્વાદિત થયો. અને જ્યારે ઈસાક નિરાશ, હતાશ થાય, મુશ્કેલીમાં આવી જાય, ત્યારે કહે છે કે પ્રભુ આ વચન યાદ દેવડાવે કે તું બીસ નહીં, ગભરાઈશ નહીં. તારા પિતા ઇબ્રાહિમની ખાતર હું તને આશીર્વાદ આપીશ. તારા પિતા ઇબ્રાહિમની ખાતર હું તારી સાથે રહીશ, હું તને ચલાવીશ, હું તને દોરીશ. તું બીસમાં, આમ તેમ જોઈશમાં. કેટલું સરસ ખાતરીદાયક વચન કે આપણો પ્રભુ એ પેઢીઓનો પ્રભુ છે. આપણા બાપ દાદાઓને પ્રભુએ આશીર્વાદ આપ્યા, આપણા બાપ દાદાઓને પ્રભુએ સંભાળ્યા, એમ પ્રભુ આપણને પણ સંભાળે છે. અને આજે સવારે ખાતરીદાયક વચન યાદ દેવડાવે છે. ઉત્પત્તિ 35 અને 17 કે છે કે જ્યારે યાકૂબની પત્ની રાહેલ એ બીજી પ્રસૂતિ વેળાએ બહુ જ પીડાતી હતી અને પ્રભુએ અત્યાર સુધી એની પ્રાર્થના સાંભળી હતી. અને બિન્યામીનનો જન્મ થાય અગાઉ જે પીડામાંથી તે પસાર થઈ, પણ એની પાસે એની જે દાયણ હતી એણે એને ઉત્તેજન આપીને એને શું કહ્યું? બીસમાં, તું ગભરાઈશ નહીં, બીસ નહીં, કેમ કે આ પણ તને દીકરો થશે અને તું તેનું નામ બિન્યામીન પાડશે. પ્રભુ તારી સાથે છે. દાયણ પણ પ્રભુને ઓળખનારી હતી અને દાયણે પણ અંતિમ પડે રાહેલને ઉત્તેજન આપતા કહ્યું કે તું બીસ નહીં, ગભરાઈશ નહીં, તને દીકરો, તને આશીર્વાદ પ્રાપ્ત થશે. અને કહે છે કે એ ડિલિવરી વખતે રાહેલનું મૃત્યુ થયું, પણ મૃત્યુ સમયે પ્રભુનું વચન એક દાયણ મારફતે મળ્યું કે તું બીસમાં, પ્રભુ તારી સાથે છે, પ્રભુ તારું રક્ષણ છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે ખાતરીદાયક તમારા અદ્ભુત વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય, તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.